અમદાવાદના બોપલમાં વરસાદને કારણે દિવાલ પડી છે। બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક આ દુર્ઘટના બની છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધસી પડતા મોટો ખાડો પડ્યો છે। સરસ્વતી હોસ્પિટલને અડીને આવેલી દિવાલ ધસી પડી હતી। સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં રહેલ 3 વાહનો નીચે પડ્યા હતા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કર્યો છે। અમદાવાદમાં ભારે વરસાદના કારણે બોપલ વિસ્તારમાં બરાબર સરસ્વતી હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરની દિવાલ એક ભાગ નમી પડ્યો, જેના કારણે મોટો ખાડો સર્જાયો છે। આપ જોઈ રહ્યા છો હાલ એ કન્સ્ટ્રક્શન સાઇટ પર છું અને એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે વાહનો હતા સરસ્વતી હોસ્પિટલના 3 જેટલા વાહનો હતા, એ 3 વાહનો પણ આ જે દિવાલ ઘસી પડી અને મોટો ખાડો પડ્યો એમાં 3 વાહનો પણ સીધા આ નીચે ખાડામાં પડી ગયેલા જોવા મળી રહ્યા છે। જોકે હાલ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ, માત્ર 3 ગાડીઓ નીચે પડી ગઈ છે। ફાયરની ટીમ અહીંયા પહોંચી છે અને આખી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જોકે તકેદારીના ભાગરૂપે ફાયરના જવાનો અહીંયા પહોંચ્યા છે અને જે વિસ્તારને નુકસાન થયું છે, જ્યાં આ દિવાલ પડી છે અને મોટો ખાડો પડી ગયો છે, ત્યાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તકેદારીના ભાગરૂપે આ વિસ્તારને બંધ કરી કોઈ અંદર ન પ્રવેશે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હોસ્પિટલનું પાર્કિંગ સ્પેસ હતો એનો થોડો ભાગ હતો એ પણ નીચે નમી પડ્યો છે। એના કારણે 3 વાહનો હતા, 3 4 વ્હીલ ગાડી હતી, એ સીધી નીચે આ ખાડા પડવાના કારણે આ જે દુર્ઘટના બની છે એમાં નીચે પડી જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે રાહત અને સારી વાત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।